વડોદરામાં નથી અટકી રહ્યો રફતારનો કહેર। હવે થાર ચાલક યુવતીએ લીધો યુવકનો ભોગ। બેફામ થાર ચાલક યુવતીએ યુવકને અડફેટે લીધો। અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પોલીસે થાર ચાલક યુવતી ઋષિકા સરનાનીની અટકાયત કરી છે। મૃતક યુવક ફૂડ ડિલિવરી બોય હોવાનું સામે આવ્યું છે। નોકરીના પહેલા દિવસે અકસ્માત થતા યુવકનું મોત નીપજ્યું છે। કારમાં 3 યુવતી હાજર હોવાની માહિતી સામે આવી। મહિલા લગ્ન પ્રસંગમાંથી ઘરે જતી હોવાની માહિતી છે। અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા। અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ વાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી। ઋષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, ઋષિકા સદનાની, તનિષા અને વિસ્મય, આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં અકસ્માતનો દોર જે છે તે યથાવત છે। ગત રાત્રિએ થાર ચાલક દ્વારા કહી શકાય કે અકસ્માત સર્જ્યો હતો અને ઝોમેટો રાઇડ ચલાવતા યુવકનું જે છે અભિષેક મોરે જે છે તેનું મોત નીપજ્યું છે। આપ જોઈ રહ્યા છો કે થારની જે હાલત જે છે તેના પરથી જ લાગી રહ્યું છે કે કેટલી ફૂલ સ્પીડમાં આ થાર હશે। જે મહિલા ચાલક જે છે તેની અત્યારે અટલાદરા પોલીસે અટકાયત કરી લીધી છે। ઋષિકા સદનાની નામની જે મહિલા જે છે તેઓ થાર લઈને રાત્રે જઈ રહ્યા હતા। તેની સાથે 2 યુવતીઓ પણ હતી અને આ અડફેટે લેતા આજે ઝોમેટો ચાલક અભિષેક મોરે જે છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। હાલમાં જોઈ રહ્યા છો કે થારની જે હાલત જે છે તેના પરથી જ લાગી રહ્યું છે કે કેટલી સ્પીડમાં આ થાર હશે। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં સ્પીડનો જે કહી શકાય કે મોતનો જે સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અગાઉ પણ જે રીતે આ સ્પીડના લીધે ભયાનક અકસ્માત સર્જાયું હતું અને કહી શકાય કે રક્ષિત કાંડ જે છે તે સર્જાયું હતું અને જે રીતે આ જે મહિલા જે છે તેનું મોત નીપજ્યું છે। હાલમાં પણ અટલાદરા વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર જે ઝોમેટો રાઇડની જે કરતો યુવક જે છે અભિષેક મોરે તે રાઇડ ચલાવતો હતો તે દરમિયાન જ આ જે એક્ટિવા જે છે તે લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ આ જે થાર ચાલક મહિલા જે છે તેઓએ અકસ્માત સર્જ્યો હતો અને ફંગોળાતા કહી શકાય કે અભિષેક મોરે જે છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં અકસ્માતનો દોર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો પોલીસ તંત્ર, ટ્રાફિકનું તંત્ર જે છે તે સતત કામગીરીના દાવા કરી રહ્યું છે, પરંતુ આ પ્રકારના છટકા બનેલા જે નબીરાઓને કહી શકાય કે આ જે મહિલાઓ જે છે તેઓએ અકસ્માત સર્જ્યું છે તેઓ પર કાર્યવાહી કેમ નથી કરતું તે સવાલ ઉઠી રહ્યા છે। હાલમાં તો મહિલા ચાલક જે છે ઋષિકા સદનાની તેને અટકાયત કરી લેવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ જે રીતે વડોદરા શહેરમાં આ પ્રકારે જ સ્પીડને લિમિટ વગર જે ચલાવતા વાહન ચાલકો જે છે તેઓ પર કલમ કસવાની જરૂર પડશે, કારણ કે કાયદો કડક થશે તો આવા કાર ચાલકો પર કહી શકાય કે ડરનો માહોલ થશે। પરંતુ હાલમાં તો આ ઘટનાથી એક યુવકનું જે છે તે મોત નીપજ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।